ગુજરાતમાં વધતા કોચિંગ સેન્ટરોના પ્રભાવ અને વિદ્યાર્થીઓમાં ઊભી થતી માનસિક તણાવની સમસ્યાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર હવે સ્પષ્ટ નીતિ ઘડવા તરફ આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે 25 જુલાઈના આપેલા મહત્વપૂર્ણ ચુકાદાના આધારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરવામાં આવી. આ કમિટી આગામી 3 મહિનામાં પ્રસ્તાવિત કાયદો ડ્રાફ્ટ તૈયાર કરશે, જેના આધારે કોચિંગ સેન્ટરોને નિયમિત કરવા કાયદો અમલમાં મૂકવામાં આવશે. નવા કાયદા હેઠળ રાજ્યમાં કાર્યરત તમામ પ્રકારના કોચિંગ સેન્ટરો માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. કાયદાના ભંગ પર દંડ તથા રજીસ્ટ્રેશન રદ કરવાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવશે. સાથે જ દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર તથા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં ખાસ સમિતિ બનાવવામાં આવશે, જેથી કાયદાનો અમલ કડક રીતે થઈ શકે. આ કાયદાની વ્યાપ્તિ માત્ર શૈક્ષણિક ટ્યુશન સુધી મર્યાદિત નહીં રહે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નીટ, જી, યુપીએસસી તેમજ અન્ય પ્રવેશ પરીક્ષાઓ માટે ચાલતા કોચિંગ સેન્ટરો પણ તેમાં આવરી લેવામાં આવશે. ખાનગી કાઉન્સેલિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્પર્ધાત્મક અભ્યાસ સાથે જોડાયેલા તમામ એકમો પર આ નિયમ લાગુ પડશે.